ગણતા માસ ગયા, દિન ગણતા માસ ગયા. આપણે સારું કે નબળું કામ હોય ને કલાકાર તો દિવસો ગણે કે ભાઈ આટલા દિવસ થઈ ગયા જો ને સારા કામમાં, આટલા દિવસ થયા જો ને નબળા કામમાં. દિવસો ગણતા હતા, દિન ગણતા માસ ગયા, પછી પાછા મહિના ગણવા માંડ્યા તો જોવો ને આપણે સારું કે નબળું કામ થયું હતું એના આજે આટલા મહિના થઈ ગયા. દિન ગણતા માસ ગયા, ગયા વર્ષે અંતરિયામ. હે દિન ગણતા માસ ગયા, ગયા વર્ષે અંતરિયામ. પરમ પૂજ્ય વડીલ સ્વર્ગસ્થ બાબુ કાકાને આજે 12 મહિના થઈ ગયા. હવે વર ગણવાના શરૂ થઈ ગયા. પેલા હું અને મારો દીકરો સમાન ગૌતમ જ્યારે જ્યારે ભેગા થતા ત્યારે કહેતા કે બાબુ કાકા આટલા દિવસો થઈ ગયા, હા આટલા મહિના થઈ ગયા, હા કાલથી અમારે હવે ગણતરી કરવાની છે કે 1 વર્ષ થઈ ગયું. હા હવે વર્ષ ગણવાના શરૂ થઈ ગયા. યાદ રાખજો આપણે બધા કોઈ અમર પાટો લઈ નથી આવ્યા. આપણા પણ દિવસો, મહિના ને વર્ષ ગણાવવાના છે. ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. ભગવાનને નથી ખબર. અનિરુદ્ધથી ઝાલા આજે 1.5 લાખ વકીલોના પ્રમુખ ભલે હોય આખા ગુજરાતના, પરંતુ મારી કાલે કેવી ઉગવાની છે એ ભગવાનને નથી ખબર. બોલો કોઈ સાચું માને? પણ માનવું પડે. હું કામ આપણે કહીએ છીએ કે ભાઈ રાત્રે 12 વાગે એટલે દિવસ બદલાય. હવે અત્યારે કંઈક વાગ્યા 11 ઉપર, બરોબર? હું કાંઈક એવું ખરાબ કામ કરી નાખું, અહીંથી ઘરે જાતા જાતા મિલિટરી સોસાયટી જાતા એવું ખરાબ કામ કરી નાખું તો કાલે મારે જવાનું હોય લંડન અને હું હોય હોસ્પિટલમાં. બોલો જવું જ તમારે? ભગવાન તો છેલ્લે નક્કી કરે કે તું કેવી રીતે જીવન જીવે છે. મારો કહેવાનો અર્થ એ છે કે સ્વર્ગસ્થ બાબુ કાકાએ 39 વર્ષ આજે આ મારુતિ રામ દરબાર ચલાવ્યો. ભલા માણસ વિચાર તો કરો. 39 વર્ષની અંદર મહિનામાં નાખી દેતા 10-15-20. ક્યારેક ક્યારેક તો એવા મહિના આવે, પિતૃ મહિના હોય, પવિત્ર મહિના હોય, 30 દિવસના ઉજાગરા બાબુ કાકાએ કર્યા. એ હું આ તાજનો સાક્ષી અનુરૂચિ ધારાની સાથે કહેવાય છે કે કાજની પાસે ઘોડીઓ બાંધો વાંચો આવે, ખાન આવે. હે પરમ કૃપાળુ પરમાત્મા, તારા દરબારમાં ક્યાં ખોટ હતી? ભગવાનના દરબારમાં કઈ ન ઘટે. પરંતુ કહેવાય છે કે સારા માણસની જેટલી અહીંયા જરૂર છે કદાચ એનાથી ડબલ ભગવાનને જરૂર હોય, એટલે કદાચ આવું બનતું હોય. સ્વર્ગસ્થ બાબુ કાકા એક એવી જ્યોત જલાવી હતી, એક એવો ભેખ ધારણ કર્યો હતો. બસ ભજન, સત્સંગ, કીર્તન કરવું અને કરાવવું. અનેક લોકોને રામ દરબારમાં સામેલ કર્યા બાબુ કાકા. અને એમાં પણ મને આજે 27-28 વર્ષ પહેલા મને બાબુ કાકાની સાથે ઓચિંતા કુદરતી મિલાપ થયો. તમારા જેવા કોઈ સારા ભાઈ હતા એટલે કીધું કે ગાળા સાહેબ રામ દરબારમાં આવો ને. મને ખબર હું રામ દરબાર
જ્યારે સારું થવાનું હોય ને ત્યારે તમે હા પાડો સારા કામમાં. અને મેં ઓચિંતાની હા પાડી કે હાલો. અને હું પણ આવી રીતે છેલ્લે બેઠો હતો અને જેમ મોજ આવી એમ વચમાં આવ્યો, વચમાંથી આગળ આવ્યો, આગળ આવતા આવતા હાથમાં કડકા લીધી અને આવી 150 કડકાલું હારે લઈને જ ફરું 150 કડકાલું તોડી નાખી. ભલા મને મજા જ આવી ગઈ. સારું થઈ ગયું બાપુ કાકા કે આજે મને રામદરબાર શું છે. હું તમને કહી દઉં કે 27 વર્ષ પહેલા હું મારી કોઈ મોટપની વાત નથી કરતો, હું મારી કોઈ નાનપની વાત નથી કરતો. 27 વર્ષ પહેલા હું ચિત્રા જીઆઈડીસીમાં આશાપુરા મિડલ કંપનીમાં 300 રૂપિયામાં સૌ પહેલો પગારદાર નોકરીએ લાગ્યો હતો અને ત્યારથી રામદરબારમાં આવું છું. 27 વર્ષ થયા અને દિવસે દિવસે રામદરબાર ભરવા જવાનું, દર શનિવારે જવાનું. માઇન કે ન માઇન, મેં મહેમાન બોલાવે કે ન બોલાવે, ઘૂંઘરું વાગ્યું નથી કે કડતાલ ગાડીમાંથી કાઢી નથી કે કંઈ રામદરબાર પહેર્યો નથી. આ રામદરબારના પ્રતાપને હિસાબે હું 300 રૂપિયાના ચોકીદારમાંથી હું રિક્ષાવાળો થયો, રિક્ષાવાળામાંથી હું વેપારી થયો, વેપારીમાંથી વકીલ થયો, વકીલમાંથી ભાવનગર જિલ્લા આખાના 3500 વકીલોનો 12 વાર પ્રમુખ થયો અને છેલ્લા 13 વર્ષથી ગુજરાતના 1.5 લાખ વકીલોનો પ્રમુખ હોય ને તો એ આ મારો રામદરબાર, એ મારો રામદરબાર. જીવનમાં એક જીવનમાં ટેક લ્યો. આજે હું 1.5 લાખ વકીલોને જવાબદાર વ્યક્તિ જ્યારે પડતો ને આફડતો, મારી ક્રિટિકલ પોઝિશન અત્યારે હોવા છતાં ઘરે અઢળક મહેમાન છે, બેન દીકરીઓને ભાણેજરું છે. મને કે ભાઈ તમે આજ ન જાઓ તો ન હાલે. નહીં, રામદરબાર છે અને એમાંય પણ મારા બાબુ કાકાની આજે તિથિ છે. સાહેબ મારા પ્રાણ જાય પણ હું આ રામદરબારમાં જાય બેનો દીકરીઓને કીધું કે મને માફ કરજો અને હું અહીંયા આવ્યો છું. આવતીકાલે પાછા મારે વાપી કોર્ટમાં જવાનું છે, પણ તોય છતાં ઘણી વાર મારા જેવા 800 માણસો કે મારે તો ભજન કરવું છે, રામદરબારમાં જવું છે, પરંતુ રાત્રે નિંદ્રા દિવસે કામ, મારે ક્યારે ભજવું સીતારામ. મેં તો પછી તારે અમે શું કરીએ, તારે ન ભજવું જ હોય અને બાના જ કાઢવા હોય કાઢે. ઘણાને મેં રામદરબારમાં લાવતા કરી દીધા અને ઘણાને મેં કડતાલું પકડાઈ દીધી. આ બધાને વિનંતી કરું છું કે એક રામદરબારનો પ્રતાપ તમે જોઈ લ્યો, પરંતુ શરમ અને ધર્મે તમારા રામદરબારમાં નથી આવવાનું થતું, દિલથી આવવાનું થાય છે. જ્યારે તમને મોજ આવે, ઘણી જગ્યાએ અમે રામદરબાર કરવા જઈએ, પાછળ બેઠેલો માણસને મોજ આવે ને ઉલડીને વચમાં આવી અને એ ભગવાનના ભજનમાં મશગુલ થઈ જાય છે. એવી રીતે આજે અમે જે કાંઈ રામદરબાર કરીશું તમને કાંઈ સારું લગાડવા નથી કરતા. ગૌતમ મારો દીકરા જેવો છે, હું એને સારું લગાડવા નથી કરતો. હું મારે તન શુદ્ધિ માટે તથા શરીર મન શુદ્ધિ માટે અને મારી ધન શુદ્ધિ માટે, જાણતા ને અજાણતા આપણે કદાચ આને કાંઈક પાપ થઈ જતું હોય એટલે હું ધોવા માટે રાત્રે આવું છું, ધોવા માટે. અને હું મારો પરસેવો પાડી અને મને મોજ આવે છે. કહેવાય છે કે પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો, પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો. કોઈ મને આમ કહે, કોઈ મને તેમ કહે, જોનારા તો જોયા કરે, આ બંદા પીનારા તો પિયા કરે. કોઈ મને આમ કહે, કોઈ મને તેમ કહે. વિશેષ કઈ ના કહેતા સ્વર્ગસ્થ બાપુ કાકાના ચરણમાં એક જ ગીત ગાય અને આપની સમક્ષ હું રજા લઈશ. મને માફ કરજો. વિનંતી ફરી કરું છું કે આપ બધા પણ અવશ્ય જ્યાં હોય ત્યાં રામદરબારમાં જજો. અને આજે હજી શનિવારે કે અમે ફર્સ્ટ ક્લાસ રામદરબાર કર્યો. આજ મારુતિ રામદરબાર 39 વર્ષથી. અને તમે તમારા દીકરાને વારસામાં કદાચ આને મોટર બંગલા ગાડી ન આપો તો ચાલશે, અમીરાત ન આપો તો ચાલશે,
પરંતુ તમે સત્સંગ ભજન કીર્તન તમે તમારા વારસોમાં આપજો. બાબુ કાકાએ આજે આ ગૌતમને વારસોમાં આજે આ રામ દરબાર પકડાવી દીધો છે અને ધન્ય છે એની માતાને, ધન્ય છે એના પિતાને કે વારસાની અંદર આજે રામ દરબાર અને એના પપ્પાના પગલે પગલે ચાલી અને આ રામ દરબારને જ્યોત જેને ચાલુ રાખી છે. ભગવાન સૌનું સારું કરે. વિશેષ કાયદા કહેતા બાબુ કાકાના ચરણોમાં મારું એક ગીત અર્પણ કરું છું અને મારો ગીતનું શીર્ષક છે કે બોલ કાના બોલ તારો જેલમાં જન્મ છે. શ્રી કૃષ્ણ ભગવાન વિશે આ પૃથ્વી લોકના માનવનો તરે તરેની વાતો કરે છે. કોઈ કે શ્રી કૃષ્ણ ભગવાનના માતા આ હતા, પિતા હતા, અહીંયા જન્મ થયો. પરંતુ અમે તો વકીલ છીએ, આખો દિવસ કોર્ટમાં એક લાકડાનો કઠોળો હોય, જજ સાહેબ સામે બેઠા હોય, આરોપી કઠોળામાં હોય અને સત્યની શોધ કરતા હોય. એવી રીતે અડધી રાત્રે મારા કાનાને મારા કાળજાના કઠોળામાં ઊભો રાખીને પૂછું છું કે હે કાના બોલ તારા વિશે આ પૃથ્વી લોકના માનવનો તરે તરેની વાતો કરે છે. સાચું શું છે એવું તમારે આજે ગાવું છે. બોલ કાના બોલ તારો જેલમાં જન્મ છે. બધા ભાવથી મોજ કરો તો તાળી પાડીને. કાના બોલ તારો જેલમાં જન્મ છે.
કોઈ કલાકાર ક્યાંય થયેલો